સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ કંપનીનું ડુપ્લિકેટ બનાવી કોસ્મેટિક ચીજ વસ્તુઓ બનાવી વેચાણ કરતા ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ તથા બોટલ ફિલિંગ મશીન ડ્રમ સાથે 3 ઇસમોને ઝડપી પાડતી એલસીબી શાખા 1 તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાહેબના અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવી બજારમાં વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જેથી ડી સ્ટાફના માણસો યોગ્ય માર્ગદર્શન લઈને પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતા નંબર 144માં બીજા માળે કોસ્મેટિક ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવી તેનું ઓનલાઈન મીશો એપ્લિકેશન મારફતે વેચાણ કરી લોકો સાથે છેતરપિંડી કરે છે, જે માહિતીના આધારે એલસીબી શાખા ઝોન 1ની ટીમના માણસો કાપોદ્રા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓની ટીમ સાથે મળીને રેડ પાડતા રેડવાળી જગ્યાએ 3 ઇસમો મળી આવેલ અને તેમનું નામ પૂછતા તેમણે પોતાનું નામ આકાશ સુરેશભાઈ ગોયારી, ધંધો ઓનલાઈન, રહેવાસી અનમોલ હાઇટ્સ, ગ્રીન રોડ, ઉત્તરાયણ, મોટા વરાછા, સુરત અને મૂળ વતન ભાવનગર જિલ્લાનો 2 હિરેન વિનુભાઈ ભેસાણિયા, ધંધો ઓનલાઈન, રહેવાસી સહજાનંદ સ્ક્વેર, જૂના કોસાડ રોડ, અમરોલી, સુરત અને મૂળ વતન અમરોલી જિલ્લો 3 જય મહેશ મુંગરા, ધંધો ઓનલાઈન, રહેવાસી તુલસી વિલા રો હાઉસ, ખોલવાડ, સુરત શહેર, મૂળ વતન જામનગરવાળાને પકડીને પોલીસે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ જુદી જુદી મળી આવેલ, જેમાં વિટામિન સી ફેસ સિરમ, હેર સિરમ સાથે ઘર મેજિક સોપ, આયુર્વેદા, અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ડુપ્લિકેશન વસ્તુઓ સાથે ખાલી ડ્રમ, સફેદ કલરના પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલો સાથે પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બીજી અન્ય બોટલો, બૂચ ભરેલા પૂઠાના મોટા ખોખા એમ તમામ કોસ્મેટિક ચીજ વસ્તુઓ જેના બ્રાન્ડેડ કંપનીના નામવાળી ડુપ્લિકેટ હતી તે રજિસ્ટર માર્કાવાળો ઉપયોગ કરીને ડુપ્લિકેટ કરતા હતા. તે તમામ વસ્તુઓ પોલીસે કબજે કરીને ₹24,31,158નો માલ કબજે કર્યો. ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एलसीबी जोन 1 की टीम और कापोद्रा पुलिस की टीम ने कंबाइंड रेड का आयोजन किया. इसमें हमें बातमी मिली थी कि एक जगह पे डुप्लीकेट कॉस्मेटिक, शैम्पू, साबुन, फेस सीरम इत्यादि इन सब का वो बनाते हैं वहाँ पे डुप्लीकेट और वहाँ पे बेचते हैं. जब हमने वहाँ पे रेड किया तो हमने देखा कि वहाँ पे डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पे प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे. तो हमने जितना भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू 24,31,148 रुपये है. हमने बीएनएस की डिफरेंट सेक्शंस में एक एफआईआर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है. हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ बेच रहे हैं और किन किन लोगों के साथ उनने कितना पैसा कमाया है चीटिंग करके. 3 आरोपियों की हमने अटक की है अभी और आगे की इन्वेस्टिगेशन हम कर रहे हैं. ये पकड़ाया हुआ माल में कौन सी कंपनियों के ब्रांडेड जो होता है, जो ब्रांडेड कंपनियों के नाम लिखा है? काफ़ी सारे कंपनीज हैं, बेयर एनाटॉमी है और मैं डिफरेंट लिस्ट है टोटल 18-20 कंपनीज की, मैं आपको लिस्ट शेयर कर देता हूँ.